શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। કેદારનાથ નામનો અર્થ ક્ષેત્રનો સ્વામી થાય છે। તે સંસ્કૃત શબ્દો કેદાર ક્ષેત્ર અને નાથ સ્વામી પરથી ઉતરી આવ્યું છે કાશી। કેદાર મહાત્મ્ય લખાણ જણાવે છે કે તેને મુક્તિનો પાક અહીં ઉગે છે, તેથી કહેવામાં આવે છે નવ કેદારનાથ વિશેની એક લોકકથા હિન્દુ મહાકાવ્ય મહાભારતના નાયકો પાંડવો સાથે સંબંધિત છે। પાંડવો કુરુક્ષેત્ર યુદ્ધ દરમિયાન થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા, આમ તેઓએ તેમના રાજ્યની લગામ તેમના સગા સંબંધીઓને સોંપી દીધી અને શિવની શોધમાં અને તેમના આશીર્વાદ મેળવવા માટે નીકળી ગયા, પરંતુ શિવ તેમનાથી બચવા માંગતા હતા અને બળદનંદીનું રૂપ ધારણ કર્યું। પાંચ પાંડવ ભાઈઓમાંના બીજા ભીમે ગુપ્ત કાશી છુપાયેલી કાશી શિવના છુપાયેલા કૃત્ય પરથી ઉતરી આવેલ નામ પાસે બળદને ચરતો જોયો। ભીમે તરત જ બળદને શિવ તરીકે ઓળખી લીધો। ભીમ કેદારનાથ મંદિર શબ્દ ક્ષેત્રના દેવનું મંદિર એક હિન્દુ મંદિર છે જે શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે। આ મંદિર ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં મંદાકિની નદી પાસે ગઢવાલ હિમાલય પર્વતમાળા એક પર સ્થિત છે। ભારે હવામાન પરિસ્થિતિઓને કારણે મંદિર ફક્ત એપ્રિલ અક્ષય તૃતીયા અને નવેમ્બર કાર્તિકા પૂર્ણિમા પાનખર પૂર્ણિમા મહિનાઓ વચ્ચે જ સામાન્ય લોકો માટે ખુલ્લું રહે છે। શિયાળા દરમિયાન મંદિરના વિગ્રહ દેવતાને આગામી 6 મહિના સુધી પૂજા કરવા માટે ઉખીમઠ લઈ જવામાં આવે છે। કેદારનાથને કેદારખંડના ભગવાન પ્રદેશનું ઐતિહાસિક નામ શિવના એકરૂપ સ્વરૂપ તરીકે જોવામાં આવે છે। 2-3 કેદારનાથ મંદિર ઉત્તરાખંડમાં આવેલું છે। કેદારનાથ મંદિર ઉત્તરાખંડમાં સ્થાન ભૌગોલિક કોઓર્ડિનેટ્સ 344.6.7 ઉત્તર 79.4 0.9 પૂર્વ ઉત્તર ભારતીય હિમાલયન સ્થાપત્ય ઊંચાઈ 3583 મીટર 11,755 ફૂટ। આ મંદિર સીધા રસ્તા દ્વારા પહોંચી શકાતું નથી અને ગૌરીકુંડથી 17 કિલોમીટર 11 માઇલ ચઢાણ દ્વારા પહોંચવું પડે છે। હિન્દુ દંતકથાઓ અનુસાર આ મંદિર શરૂઆતમાં પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તે શિવના સૌથી પવિત્ર હિન્દુ મંદિરો 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે। એક પાંડવોએ કેદારનાથમાં તપસ્યા કરીને શિવને પ્રસન્ન કર્યા હોવાનું માનવામાં આવે છે। 1-4 આ મંદિર ભારતના ઉત્તરી હિમાલયના છોટા 4 ધામ તીર્થસ્થાનોમાંના 4 મુખ્ય સ્થળોમાંનું એક છે અને પંચ કેદાર તીર્થસ્થાનોમાંનું પ્રથમ છે। આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાં સૌથી ઊંચું છે। 5 તે દેવરમમાં વર્ણવેલ 275 પાદળ પેટ્રા સ્થલમમાંથી એક છે। આ મંદિરનું ગૌરવ તિરુપના સંબંધર અપ્પાર સુંદરાર અને સેક્કીસર દ્વારા તેમના તેવરમ ગ્રંથોમાં ગવાયું છે। 2013માં ઉત્તર ભારતમાં આવેલા પૂર દરમિયાન કેદારનાથ સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર હતો। મંદિર સંકુલ આસપાસના વિસ્તારો અને કેદારનાથ શહેરને વ્યાપક નુકસાન થયું હતું, પરંતુ મંદિરના માળખાને કોઈ મોટું નુકસાન થયું ન હતું। કાટમાળ વચ્ચે એક મોટો ખડક અવરોધ તરીકે કામ કરતો હતો જે મંદિરને પૂરથી બચાવતો હતો। 7 ઇતિહાસ અને મૂળની દંતકથાઓ મહાભારત યુદ્ધ પછી પાંડવો કેદારનાથની મુલાકાત લે છે। ઋષિકેશથી 223 કિલોમીટર 139 માઇલ દૂર ગંગાની ઉપનદી મંદાકિની નદીના કિનારે 3583 મીટર 11,755 ફૂટની ઊંચાઈ પર એક અચનાક તારીખની પથ્થરની ઇમારત છે। 8 મૂળ કેદારનાથ મંદિર કોણે અને ક્યારે બનાવ્યું તે ચોક્કસ નથી। કેદારનાથ નામનો અર્થ ક્ષેત્રનો સ્વામી થાય છે। તે સંસ્કૃત શબ્દો કેદાર ક્ષેત્ર અને નાથ સ્વામી પરથી ઉતરી આવ્યું છે કાશી। કેદાર મહાત્મ્ય લખાણ જણાવે છે કે તેને મુક્તિનો પાક અહીં ઉગે છે, તેથી કહેવામાં આવે છે નવ કેદારનાથ વિશેની એક લોકકથા હિન્દુ મહાકાવ્ય મહાભારતના નાયકો પાંડવો સાથે સંબંધિત છે। પાંડવો કુરુક્ષેત્ર યુદ્ધ દરમિયાન થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા, આમ તેઓએ તેમના રાજ્યની લગામ તેમના સગા સંબંધીઓને સોંપી દીધી અને શિવની શોધમાં અને તેમના આશીર્વાદ મેળવવા માટે નીકળી ગયા, પરંતુ શિવ તેમનાથી બચવા માંગતા હતા અને બળદનંદીનું રૂપ ધારણ કર્યું। 5 પાંડવ ભાઈઓમાંના બીજા ભીમે ગુપ્ત કાશી છુપાયેલી કાશી શિવના છુપાયેલા કૃત્ય
પરથી ઉતરી આવેલ નામ પાસે બળદને ચરતો જોયો ભીમે તરત જ બળદને શિવ તરીકે ઓળખી લીધો ભીમે બળદને તેની પૂંછડી અને પાછળના પગથી પકડી લીધો, પરંતુ બળદ જેવું શિવ જમીનમાં અદૃશ્ય થઈ ગયું અને પછીથી ભાગોમાં ફરી દેખાયું. કેદારનાથમાં ખુદ ઊંચી થઈ ગઈ હાથ, તુંગનાથમાં દેખાયા ચહેરો, રુદ્રનાથમાં દેખાયો નાભી અને પેટ, મધ્યમહેશ્વરમાં દેખાયા અને વાળ, કલ્પેશ્વરમાં દેખાયા 5 અલગ અલગ સ્વરૂપોમાં. આ પુનઃ પ્રગટતાથી પાંડવો ખુશ થયા અને શિવજીની પૂજા અને આરાધના માટે 5 સ્થળોએ મંદિરો બનાવ્યા. આ 5 સ્થળોને સામૂહિક રીતે પંચકેદાર તરીકે ઓળખવામાં આવે છે. 1, 10, 11. વાર્તાનો એક પ્રકાર ભીમને માત્ર બળદને પકડવાનો જ નહીં પણ તેને અદૃશ્ય થતો અટકાવવાનો શ્રેય આપે છે. પરિણામે બળદને 5 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો અને હિમાલયના ગઢવાલ પ્રદેશના કેદારખંડમાં 5 સ્થળોએ દેખાયો. 10 પંચ કેદાર મંદિરો બનાવ્યા પછી પાંડવોએ મુક્તિ માટે કેદારનાથમાં ધ્યાન કર્યું, યજ્ઞ અગ્નિ બલિદાન કર્યું અને પછી મહાપંથ, જેને સ્વર્ગરોહિણી પણ કહેવાય છે, નામના સ્વર્ગીય માર્ગ દ્વારા સ્વર્ગ અથવા મુક્તિ પ્રાપ્ત કરી. પંચ કેદાર મંદિરો ઉત્તર ભારતીય હિમાલય મંદિર સ્થાપત્યમાં બાંધવામાં આવ્યા છે, જેમાં કેદારનાથ, તુંગનાથ અને મધ્યમહેશ્વર મંદિરો સમાન દેખાય છે. 12 પંચકેદાર મંદિરોમાં શિવના દર્શનની યાત્રા પૂર્ણ કર્યા પછી બદ્રીનાથ મંદિરમાં વિષ્ણુના દર્શન કરવા એ એક અલિખિત ધાર્મિક વિધિ છે, જે ભક્ત દ્વારા શિવના આશીર્વાદ મેળવવાના અંતિમ પુરાવા તરીકે થાય છે. તે પાંડવો અને કુરુક્ષેત્ર યુદ્ધનો ઉલ્લેખ કરતા મહાભારતમાં કેદારનાથ નામના કોઈ સ્થળનો ઉલ્લેખ નથી. કેદારનાથનો સૌથી પહેલો ઉલ્લેખ સ્કંદ પુરાણ લગભગ 7મી-8 મીટર સદીમાં જોવા મળે છે, જેમાં ગંગા નદીના ઉદ્ભવનું વર્ણન કરતી વાર્તા છે. ગ્રંથમાં કેદારનાથને તે સ્થાન તરીકે ઓળખવામાં આવ્યું છે જ્યાં શિવે પોતાના ચડેલા વાળમાંથી પવિત્ર જળ છોડ્યું હતું. 14 માધવના સંક્ષેપ શંકર વિજય પર આધારિત હજીઓગ્રાફી અનુસાર 8મી સદીના તત્વજ્ઞાની આદિ શંકરાચાર્યનું મૃત્યુ કેદારનાથ નજીકના પર્વતો પર થયું હતું. જોકે આનંદગીરીના પ્રાચીના શંકર વિજય પર આધારિત અન્ય હજીઓગ્રાફી જણાવે છે કે તેમનું મૃત્યુ કાંચીપુરમમાં થયું હતું. શંકરાચાર્યના કથિત મૃત્યુ સ્થળને ચિહ્નિત કરતા સ્મારકના ખંડેરો કેદારનાથમાં સ્થિત છે. 15-12મી સદી સુધીમાં કેદારનાથ ચોક્કસપણે એક અગ્રણી તીર્થસ્થાન હતું, જ્યારે તેનો ઉલ્લેખ ગહડાવલ મંત્રી ભટ્ટ લક્ષ્મીધર દ્વારા લખાયેલ કૃત્ય કલ્પતરુમાં કરવામાં આવ્યો છે. 16 આદિ શંકરાચાર્યએ બદ્રીનાથ અને ઉત્તરાખંડના અન્ય મંદિરો સાથે આ મંદિરને પુનર્જીવિત કર્યું હોવાનું માનવામાં આવે છે. તેમણે કેદારનાથમાં મહાસમાધિ પ્રાપ્ત કરી હોવાનું માનવામાં આવે છે. કેદારનાથ તીર્થ પુરોહિતો આ પ્રદેશના પ્રાચીન બ્રાહ્મણો છે. તેમના પૂર્વજો ઋષિ મુનિ, નર નારાયણ અને દક્ષ પ્રજાપતિના સમયથી લિંગની પૂજા કરતા આવ્યા છે. પાંડવોના પૌત્ર રાજા જન્મેજયે તેમને આ મંદિરની પૂજા કરવાનો અને સમગ્ર કેદાર પ્રદેશનું દાન કરવાનો અધિકાર આપ્યો હતો અને ત્યારથી તેઓ તીર્થયાત્રીઓની પૂજા કરતા આવ્યા છે. શુક્લ યજુર્વેદ અથવા બાજસેવ સંહિતાના પાઠને કારણે આ લોકોને શુક્લ અથવા બાજપાઈ કહેવામાં આવે છે. તેઓ શુક્લ યજુર્વેદની માધ્યમદીન શાખાના અનુયાયીઓ હોવાથી તેમનું ગોત્ર શાંડિલ્ય, ઉપમન્યુ, ધૌમ્ય વગેરે છે. ગુરુ શંકરાચાર્યજીના સમયથી કેદાર ખીણના રાવળો દક્ષિણ ભારતના જંગમ સમુદાયના પૂજારી અને સ્થાનિક જામલોકી બ્રાહ્મણો નારાયણના પૂજારી મંદિરમાં શિવલિંગની પૂજા કરે છે, જ્યારે યાત્રાળુઓ વતી પૂજા આ તીર્થ પુરોહિત બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. 9, 14, 15 અંગ્રેજી પર્વતારોહક એરિક શિપ્ટન 1926 દ્વારા નોંધાયેલી પરંપરા અનુસાર ઘણા સેંકડો વર્ષ પહેલાં એક પૂજારી કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોમાં સેવા આપતા હતા. 17 જે બંને સ્થળો વચ્ચે દરરોજ મુસાફરી કરતા હતા. 18 કેદારનાથની લિંગમના રૂપમાં મુખ્ય પ્રતિમા વધુ ત્રિકોણાકાર આકારની છે, જેનો પરિઘ 3.6 મીટર 12 ફૂટ અને ઊંચો 3.6 મીટર 12 ફૂટ છે. 19 મંદિરની સામે એક નાનો સ્તંભવાળો હોલ છે, જેમાં પાર્વતી અને 5 પાંડવ રાજકુમારોની છબીઓ છે. કેદારનાથની આસપાસ 4 મંદિરો છે,
જેમ કે તુંગનાથ, રુદ્રનાથ, મધ્યમહેશ્વર અને કલ્પેશ્વર જે પંચ કેદાર તીર્થ સ્થાનો બનાવે છે. 20 કેદારનાથ મંદિરની અંદરના પહેલા હોલમાં 5 પાંડવ ભાઈઓ, કૃષ્ણ, શિવનું વાહન નંદી અને શિવના રક્ષકોમાંના એક વીરભદ્રની મૂર્તિઓ છે. 21 મુખ્ય હોલમાં દ્રૌપદી અને અન્ય દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે. 2 મંદિરની એક અસામાન્ય વિશેષતા ત્રિકોણાકાર પથ્થરલિંગમમાં કોતરવામાં આવેલા માણસનું માથું છે. શિવ અને પાર્વતીના લગ્ન જ્યાં થયા હતા તે સ્થળ પર બાંધવામાં આવેલા નજીકના બીજા મંદિરમાં આવું માથું કોતરેલું જોવા મળે છે. મંદિરની પાછળ આદિશંકરનું સમાધિ મંદિર છે. 22-23 કેદારનાથ મંદિરના મુખ્ય પૂજારી રાવલ કર્ણાટકના વીરશૈવ સમુદાયના છે. 24 જોકે બદ્રીનાથ મંદિરથી વિપરીત કેદારનાથ મંદિરના રાવલ પૂજા કરતા નથી. રાવલના સહાયકો દ્વારા તેમની સૂચના પર પૂજા કરવામાં આવે છે. 25 શિયાળાની ઋતુમાં રાવલ દેવતા સાથે ઉખીમઠ જાય છે. મંદિર માટે 5 મુખ્ય પૂજારીઓ છે અને તેઓ 1 વર્ષ માટે વારાફરતી મુખ્ય પૂજારી બને છે. કેદારનાથ મંદિરના વર્તમાન 2013 રાવલ કર્ણાટકના દાવણગેરે જિલ્લાના શ્રી વાગીશ લિંગાચાર્ય છે. 24 કેદારનાથની આસપાસ પાંડવોના ઘણા પ્રતીકો છે. રાજા પાંડુનું મૃત્યુ પાંડુકેશ્વર ખાતે થયું હતું. અહીંના સ્થાનિક લોકો પાંડવલીલા નામનું નૃત્ય કરે છે. 26 પાંડવો સ્વર્ગ ગયા હતા. તે પર્વતની ટોચ સ્વર્ગરોહિણી તરીકે ઓળખાય છે જે બદ્રીનાથથી દૂર સ્થિત છે. જ્યારે પાંડવોમાં સૌથી મોટા યુધિષ્ઠિર સ્વર્ગ તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે તેમની એક આંગળી પૃથ્વી પર પડી. તે જગ્યાએ યુધિષ્ઠિરે એક શિવલિંગ સ્થાપિત કર્યું જે અંગૂઠા જેટલું છે. મશીશરૂપ મેળવવા માટે ભગવાન શિવ અને ભીમે ગદાથી યુદ્ધ કર્યું. ભીમને પસ્તાવો થયો. તેણે શિવના શરીર પર ઘીથી માલિશ કરવાનું શરૂ કર્યું. આ ઘટનાની યાદમાં આજે પણ આ ત્રિકોણાકાર શિવલિંગને ઘીથી માલિશ કરવામાં આવે છે. 19 આ મંદિરને ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર અધિનિયમ નં 30/1948માં અધિનિયમ નં 16/1939 તરીકે સમાવવામાં આવ્યું હતું, જે શ્રી બદ્રીનાથ અને શ્રી કેદારનાથ મંદિર અધિનિયમ તરીકે જાણીતું બન્યું. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિ બંને મંદિરોનું સંચાલન કરે છે. આ અધિનિયમમાં 2002માં ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો હતો, જેમાં સરકારી અધિકારીઓ અને ઉપાધ્યક્ષ સહિત વધારાના સમિતિ સભ્યો ઉમેરવાની જોગવાઈ હતી. 27 બોર્ડમાં કુલ 17 સભ્યો છે. ઉત્તરાખંડ વિધાનસભા દ્વારા 3ની પસંદગી ચમોલી, પૌરી ગઢવાલ, ટિહરી ગઢવાલ અને ઉત્તરકાશી જિલ્લા પરિષદો દ્વારા પસંદ કરાયેલ દરેક સભ્ય અને ઉત્તરાખંડ સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા 10 સભ્યો. 28 ધાર્મિક બાજુએ 1 રાવલ મુખ્ય પૂજારી અને 3 અન્ય પૂજારીઓ છે. નાયબ રાવલ, આચાર્ય, ધર્માધિકારી અને વેદપતિ. 29 મંદિરના વહીવટી માળખામાં 1 મુખ્ય કાર્યકારી અધિકારીનો સમાવેશ થાય છે જે રાજ્ય સરકારના આદેશોનો અમલ કરે છે. મુખ્ય કાર્યકારી અધિકારીને 1 નાયબ મુખ્ય કાર્યકારી અધિકારી, 2 OST, 1 કાર્યકારી અધિકારી, 1 એકાઉન્ટ અધિકારી, 1 મંદિર અધિકારી અને 1 પ્રચાર અધિકારી સહાય કરે છે. 30 કેદારનાથ ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં ગઢવાલ હિમાલયમાં આવેલું છે, જે સમુદ્ર સપાટીથી આશરે 3583 મીટર 11,755 ફૂટની ઊંચાઈ પર છે.